નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ઇન ફ્યુચર તેના વિશે ચર્ચા કરીશું. હવે આપણે તેમાં એક્ટિવિટી 1 જોઈશું. બિફોર ધ ફોટોગ્રાફર ફોલોવિંગ ડિસ્ક્રિપ્શન. સુનિતા, મિતાલી, પ્રીતિ એન્ડ અંકિતા વર ઇન ધ ફ્રન્ટ રો. જ્યારે ફોટોગ્રાફર આવ્યો તે પહેલાં સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા આગળની હરોળમાં હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ નેક્સ્ટ ટુ મિસ્ટર સરવૈયા. જયરાજ અને નિશાંત શ્રી સરવૈયાની બાજુમાં બેઠા હતા. સલમા વોઝ બિહાઇન્ડ ધેમ. સલમા તેમની પાછળ હતી. ધ પ્રિન્સિપાલ વોઝ ઇન ધ સેન્ટર. આચાર્ય વચ્ચે હતા. પરવેજ એન્ડ જોય નેક્સ્ટ ટુ ધ પ્રિન્સિપલ. પરવેજ અને જોય આચાર્યની બાજુમાં બેઠા હતા. સેજલ વોઝ બિહાઇન્ડ પરવેજ એન્ડ સરિતા વોઝ બિહાઇન્ડ જોય. સેજલ પરવેજની પાછળ હતી અને સરિતા જોયની પાછળ હતી. જયરાજ, નિશાંત, પરવેજ એન્ડ જોય હેલ્ડ ટ્રોફીઝ. જયરાજ, નિશાંત, પરવેજ અને જોયે ટ્રોફી પકડી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ. શાળાનું બેનર વિદ્યાર્થીઓની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ. તે વંચાતું ન હતું. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2 જોઈશું. એ ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં આજે વિજ્ઞાન મેળો ભરાય છે. GCERT reader Mr. Ahir is visiting CRCS. Let's us listen to him. GCERT reader શ્રી આહિર CRCSની મુલાકાત લઈ રહ્યા છે. ચાલો આપણે તેને સાંભળીએ. નમસ્કાર. કંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. નમસ્કાર. બધાને અભિનંદન. I am very happy with your science projects and models. હું તમારા વિજ્ઞાન પ્રોજેક્ટ્સ અને મોડલોથી ખૂબ જ ખુશ છું. સોલર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. કે સોલર મોબાઈલ ચાર્જર, ખાદ્ય સંરક્ષણ તકનીક પરનો પ્રોજેક્ટ, ઓછી કિંમતના ગણિતના અધ્યાપનના નમૂનાઓ અને રોલ કોલ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ખૂબ જ રસપ્રદ છે. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અહીંના વિદ્યાર્થીઓનો ખૂબ જ આત્મવિશ્વાસ છે. ધે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. તેઓએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRC. મેં માધાપર અને કુકમા CRCની મુલાકાત લીધી. એટ માધાપર આઈ લાઇક્ડ ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ. માધાપરમાં મને ઓછા વરસાદની ખેતી પરનો પ્રોજેક્ટ ગમ્યો હતો. એટ કુકમા અ સેલ ફોન મોડલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. કુકમામાં અવાજનું ભાષાંતર કરનાર યંત્ર સેલ ફોન મોડેલ રસપ્રદ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. હું આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાત લઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડલ્સ. હું તેઓને તમારા નમૂનાઓ વિશે જણાવીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર.
હું ધરમપુર ખાતાના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈશ. એક્ટિવિટી 3. આઈ વિલ બીકમ. હું થઈશ. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. કે બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. આઈ વિલ બીકમ. હું થઈશ. I want to become a teacher. I will become trekking organizer. I want to become a farmer. અહીંયા આ 3 વિષય ઉપર નિબંધ લખવાના છે. તેમાં આપણે જોઈ સિદ્ધાર્થ રોટ. સિદ્ધાર્થે લખ્યું, I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them, but I will shout with them. હું તેમના પર બૂમો નહીં પાડું, પણ તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my students and will not find faults with them. હું ક્યારે પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. Every student has some special ability. દરેક વિદ્યાર્થીઓમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. I will play with them and will discover their special abilities. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. My students will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમનો મત આપશે. I will not insist on the pin drop silence in the classroom. હું વર્ગમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. There will be cheerful voices in my class. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. I dislike lectures. મને ભાષણો ગમતા નથી. So I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. In short, I will be a friend for all. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. ત્યાર પછી આપણે બીજો એસે જોઈશું. ઇવા રોટ. ઇવાએ લખ્યો હતો પત્ર કે લાસ્ટ જાન્યુઆરી I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ ન હોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ સહેલના સંચાલક હતા. I talked with him.
મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil, trees. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશ જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. પહેલાં તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ told me once you come in contact with nature, you will love it more. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો, પછી તમને તે વધુ ગમશે. He is also said this is a very good work. તેમણે કહ્યું, આ ખૂબ જ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. આ તો યુવાન પેઢીની સેવા છે. You will make your life thrilling. તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. The name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. We, my friends and I will organize trips of different parts of Gujarat like રતનમહલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતનમહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલનું આયોજન કરીશું. I hope all of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. ત્યાર પછી આપણે ત્રીજો એસે જોઈશું. નીતિન રોડ. નીતિને લખ્યું, I love nature. મને પ્રકૃતિ ગમે છે. I like pollution free life. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. So I will become a farmer. તેથી હું એક ખેડૂત થઈશ. I will have timetable free life. મારી સમયપત્રક મુક્ત જીવન હશે. I will enjoy all the seasons. હું બધી જ ઋતુઓને માણીશ. My family will have healthy food, fresh air and healthy drink. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. It will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. હું રસાયણ મુક્ત એટલે કે ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. તે લોકોને તંદુરસ્ત બનાવશે. Farming is a very good profession. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે.
A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. એક્ટિવિટી 7. Good night, sleep tight, wake up bright in the morning light to do what's right with all your might, with all your might. The rain is raining all around, it falls on fields and trees. It rains on the umbrellas here and on the ships at sea, and on the ships at sea. હવે સ્ટાન્ડર્ડ 6 તેમાં યુનિટ 3માં આપણે ટેક્સ્ટ બુકમાં બાકી હતું તે આપણે જોઈશું. હવે અહીંયા રાઇટ અબાઉટ ધ કરેક્ટ પેરેગ્રાફ. હવે અહીંયા પેરેગ્રાફ આપેલો છે એ તમારે અહીંયા એક્ટિવિટીના આધારે છે જે આપણે જોઈ ગયા હતા તેના આધારે તમારે અહીં હોમવર્કમાં 2 વાર વાંચી અને લખવાનું છે. ત્યાર પછી અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 2A. હવે એક્ટિવિટી 2A તેના આધારે આ પેરેગ્રાફ પણ આપણે જોઈ ગયા હતા. તેના આધારે તમારે આ અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ તમારે ફિલ કરવાની છે. ત્યાર પછી અહીંયા ડી. હવે અહીંયા ડીમાં તમારે શું કરવાનું છે કે જે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈ ગયા હતા, વિદ્યાલય સ્કૂલ વિશે આપણે ચર્ચા કરી હતી કે તેમાં કેટલા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો, તેમાં ટીચર કેટલા હતા, તેઓની રિસ્પોન્સિબિલિટી કેટલી હતી, કયા ટાઈમે શું વર્ક કર્યું હતું, એ બધું જ આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈ ગયા હતા. તેના આધારે અહીંયા આવું બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એ તમારે કરવાનો છે. અહીંયા પ્રશ્નો છે એના જવાબ પણ આપણે જોઈ ગયા હતા, એટલા માટે હું આમાં કરાવતી નથી. ત્યાર પછી અહીંયા સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર. આઇડેન્ટિફાય સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. રાઇટ ધેમ બિલો. બિલો એટલે કે નીચે. હવે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફમાં સિદ્ધાર્થ, ઈવા અને નીતિન ત્રણેયના સેન્ટેન્સ છે એ મિક્સ થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. તેને આપણે શું કરવાનું છે? છૂટા પાડવાના છે. ઓકે, તો હવે અહીંયા પહેલું છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. હવે આ વાક્ય આ કોનામાં આવે છે? તો કે સિદ્ધાર્થમાં આવે છે. શું કે હું મારા વિદ્યાર્થીઓની ક્યારેય ઇન્સલ્ટ કરીશ નહીં. તો અહીંયા જે વાક્ય જેમાં આવતું હોય એ તમારે અહીંયા લખવાનું છે. તો અહીંયા લખવાનું આઈ વિલ નેવર insult the students. ઓકે, હવે બીજું વાક્ય જોવાનું આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. હવે આ વાક્ય શેમાં આવે છે? તો કે ઈવામાં આવે છે. તો આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઓકે, આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ. તો શું આવશે? અહીંયા આવશે આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ. ઓકે, હવે એવી જ રીતે તમારે બાકીના છે એ તમારે જાતે વાંચી અને આમાં ટેક્સ્ટ બુકમાં લખવાના છે. હવે અહીંયા સી અને ડી જે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈ ગયા છીએ એટલા માટે હું કરાવતી નથી. ત્યાર પછી અહીંયા
વોટ વિલ યુ બીકમ? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. ઓકે, હવે તેના વિશે તમારે શું બનવું છે તેના વિશે તમારે અહીંયા લખવાનું છે. ઓકે, ત્યાર પછી અહીંયા વર્ક ઇન ગ્રુપ્સ ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ. તમે શું નહીં કરો, ગ્રુપમાં ડિસ્કસ કરવાનું છે કે તમે શું નહીં કરો. યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ. હવે અહીંયા તમે શું નહીં કરો એના વિશે તમારે છે એ અહીંયા લખવાનું છે. ગુજરાતીમાં લખશો તો ચાલશે, ઇંગ્લિશમાં લખો તો વેલ એન્ડ ગુડ. ઓકે, યુ આર અ પ્રિન્સિપાલ. જો તમે એક આચાર્ય છો તો તમે શું નહીં કરો તેના વિશે તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી જે ટોક વિથ ધીઝ પર્સન્સ ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ. હવે અહીંયા તમને એક ટેબલ આપેલું છે, તેમાં તો કે વ્યક્તિ સાથે વાત કરવાની છે અને તેની ડિટેલ્સ છે એ આપણે અહીંયા લખવાની છે. હવે પહેલું જોઈએ તો કે યોર ફેવરિટ ટીચર. ઓકે, તેનું નામ લખવાનું છે અહીંયા. તો કે તેનું એડ્યુકેશન લખવાનું છે. સબ્જેક્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ, તેની કયા વિષયમાં રસ છે તે તમારે અહીં લખવાનું છે. હવે અહીંયા હું લખીશ નીતાબેન. હવે તેનું એડ્યુકેશન કેટલું છે તો કે BA BEd. ઓકે, હવે એને કયા વિષયમાં રસ છે તો લખવાનું ઇંગ્લિશ અને સંસ્કૃત. ગ્રેટ. ઓકે, ત્યાર પછી અહીંયા નીચે તો કે એન ઓટો ડ્રાઈવર, પછી અ ડૉક્ટરનું લખવાનું છે. ત્યાર પછી અ શોપકીપર અને તલાટી, તેનું નામ લખવાનું છે, તેનું એડ્યુકેશન લખવાનું છે અને તેને કયા વિષયમાં રસ છે એ તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી લુક એટ ધ પિક્ચર્સ કેરફુલી. હવે અહીંયા તમને બે પિક્ચર્સ આપેલા છે, તે તમારે ધ્યાનપૂર્વક જોવાના છે કે અહીંયા કોનું પિક્ચર આપેલું છે. વર્ક ઇન ગ્રુપ, આ કાર્ય છે એ તમારે ગ્રુપમાં કરવાનું છે. સિલેક્ટ વન પિક્ચર, એક પિક્ચર એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. રાઇટ શોર્ટ આન્સર્સ બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર. હવે આમાંથી કોઈ પણ એક પિક્ચર તમારે સિલેક્ટ કરવાનું છે અને તેના તમારે પ્રશ્નોના જવાબ છે એ અહીં લખવાના છે. તમને જે સિલેક્ટ કરો તે બેમાંથી એક જ વિશે તમારે અહીં લખવાનું છે. ઓકે, હવે હું તમને ફોર એક્ઝામ્પલ આપું છું. વોટ વિલ યુ સી ધેર. હવે મેં આ પિક્ચર પસંદ કર્યું છે તો કે આ પિક્ચર છે, આમાં શું દેખાય છે તો કે આ પિક્ચર ફેરનું છે, મેળાનું છે. હવે એમાં શું દેખાય છે તો કે બલૂન મેન દેખાય છે. ત્યાર પછી તો કે જાયન્ટ વ્હીલ દેખાય છે ને, તો કે એના નામ છે એ તમારે અહીં લખવાના છે. ઓકે, હવે વોટ વિલ યુ ડુ, તમે શું કરશો એના વિશે. અને બીજું કે તમે જે ટ્રીપમાં ગયા હતા એમાંથી પાછા ફર્યા અને તમારા મમ્મીને તમારી ટ્રીપ વિશે તમારે કહેવાનું છે. ઓકે, તો અહીંયા બેમાંથી એક તમે જેના પિક્ચર પસંદ કરો તેના વિશે તમારે અહીં ફૂલ ડિટેલ્સમાં લખવાનું છે. ઓકે, ત્યાર પછી એક્ટિવિટી 6, એક્ટિવિટી 5th છે એમાં શું આપ્યું છે કે તમારો એક મિત્ર ફાયર કટોરો, બીજો મિત્ર છે એ અર્થક્વેક કટોરો અને ત્રીજો મિત્ર છે એ ફ્લૂડ કટોરો લઈ તમારી પાસે આવશે. નીચે આપેલા વાક્યોની પટ્ટીઓ બનાવી તૈયાર કરો. તમારા મિત્રના કટોરાને અનુરૂપ વાક્ય પટ્ટી તે કટોરામાં મૂકો. એ આપણે છે અત્યારે તમે તમારા ઘરે છો, તમારા ફ્રેન્ડ્સ છે એ પોતપોતાના ઘરે છે, એટલે આ એક્ટિવિટી થશે ને સ્કૂલ ખુલશે ત્યારે આપણે આ કરીશું. ઓકે, હવે એને લેફ્ટ કરીએ છીએ. એક્ટિવિટી 6, પ્લેસ લેટર ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફ્રોમ
ધ નેમ ઓફ ફ્લાવર્સ. હવે આ છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. એવી જ રીતે અહીંયા બી છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, અહીંયા આપણું યુનિટ 3 છે એ પૂર્ણ થાય છે. ઓકે, બાય ફ્રેન્ડ્સ.